કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પાણીનો સંકટ, ડાયાલિસિસ દર્દીઓ સહિત અનેક દર્દીઓ મુશ્કેલીમાં. કરજણ નગરની સરકારી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હોસ્પિટલમાં છેલ્લા 2-3 દિવસોથી સર્જાયેલી પાણીની સમસ્યાએ દર્દીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ખાસ કરીને હોસ્પિટલમાં કાર્યરત ડાયાલિસિસ સેન્ટરમાં સારવાર લેવા આવતા દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ હોસ્પિટલ પરિસરમાં આવેલી બોરવેલની મોટર ખામીગ્રસ્ત બનતા છેલ્લા 2-3 દિવસથી પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે ડાયાલિસિસ જેવી અત્યંત જરૂરી સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર ડાયાલિસિસ સેન્ટર જ નહીં, પરંતુ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ અને અન્ય વિભાગોમાં પણ પાણીની અછતના કારણે દર્દીઓ, સ્ટાફ અને મુલાકાતીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. આરોગ્ય સેવાઓ માટે મહત્વની ગણાતી સરકારી હોસ્પિટલોમાં પાણી જેવી પાયાની સુવિધાઓનો અભાવે દર્દીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. સ્થાનિક લોકોને દર્દીઓનું કહેવું છે કે આરોગ્ય ક્ષેત્રમાં વિકાસ અને આધુનિક સુવિધાઓના દાવાઓ વચ્ચે હોસ્પિટલમાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો માટે દર્દીઓએ હેરાન થવું પડે તે દુર્ભાગ્યપૂર્ણ છે. દર્દીઓ તંત્રને વહેલી તકે સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે માંગ કરી છે. હવે દર્દીઓ અને તેમના પરિવારજનોની નજર તંત્ર તરફ મંડાઈ છે કે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવી હોસ્પિટલમાં ફરીથી નિયમિત પાણી પુરવઠો શરૂ કરવામાં આવે, જેથી સારવાર માટે આવતા દર્દીઓને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે. ડાયાલિસિસની અંદર છેલ્લા 3 દિવસથી પાણીના પ્રોબ્લેમને લઈને ડાયાલિસિસ સેન્ટર બંધ છે. તેમજ ઇમરજન્સી વિભાગમાં પણ પાણીનો પ્રોબ્લેમ છે. શું કહેશો? જી, વાત સાચી છે આપની. 2 દિવસથી પાણીની મોટર બગડી ગયેલ હતી અને પાણીની મોટર માટે તાત્કાલિક અમે લોકલ જે અહીંના કામ કરે છે પરેશભાઈને બોલાવેલા હતા અને એમનાથી કામ નહીં થતાં અમે પીઆઈયુના એન્જિનિયર સાથે વાત કરેલી. એમના કહેવા મુજબ મોટર બગડી ગઈ હતી એટલે તાત્કાલિક મોટર નવી નંખાવી છે. મોટર નવી નંખાવ્યા પછી પાણી ચાલુ થયું, પણ એક દિવસમાં પાછો વાયરનો પ્રોબ્લેમ થયેલો છે એટલે પીઆઈયુવાળા સાથે વાત કરીને કામગીરી ચાલુ કરાવેલ છે અને લગભગ બપોર સુધીમાં પતી જશે, જેથી ડાયાલિસિસના દર્દીઓને તકલીફ ઊભી ના થાય. જે આપણે ડેલી ડાયાલિસિસના જે પેશન્ટો છે તેની માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે છેલ્લા 3 દિવસમાં? હાજી, એટલે અમારે અહીંયાથી ડભોઈ કે પાદરા જ્યાં બી ડાયાલિસિસ સેન્ટર છે ત્યાં અમારા જે ટેકનિશિયન ડાયાલિસિસના છે એ વાત કરી અને ટાઈમ એ પ્રમાણે એ લોકોને ગોઠવી આપે છે અને ત્યાં મોકલી આપે છે. પહેલેથી જાણ કરી દે છે એટલે ડાયાલિસિસના દર્દીને તકલીફ નથી થતી. પરંતુ અમે પણ બને ત્યાં સુધી અમારા સેન્ટરમાં ડાયાલિસિસ સત્વરે ચાલુ થાય ને દર્દીઓ અહીંયા જ રહે એના માટે અમે વ્યવસ્થા કરી રહ્યા છે. સત્વરે કામગીરી થાય છે. શુભ નામ સાહેબ આપનું? ડૉક્ટર જિજ્ઞા નાયક.